ઓકે, જીજા શાળા જીજા નામની એક ફિલ્મનું ટીઝર મેં જોયું અને ટીઝરની અંદર જે ફિલ્મનો જે કંઈક કોન્ફ્લિક્ટ બતાવવામાં આવ્યો છે કે ભાઈ સ્ટોક માર્કેટમાં એમને પૈસા નાખ્યા અને એમની જોડે કંઈક સ્કેમ જેવું થઈ ગયું, તો એ જે કોન્ફ્લિક્ટ હતો એ મને ગમ્યો. અને જો ફિલ્મની અંદર ખરેખર કોન્ફ્લિક્ટને અને ખરેખર એ જે કોન્સેપ્ટ આ ફિલ્મમાં બતાવવાની ટ્રાય કરી રહ્યા છે, જો એને હમી રીતે ડિલિવર કરશે તો મને ફિલ્મ જોવામાં પણ મજા આવશે, મને ફિલ્મ પણ ગમશે. પણ અહીંયા હવે મને એ વસ્તુની બીક લાગી રહી છે કે આ ફિલ્મના જે ડિરેક્ટર છે એમને આની પહેલા ઘણી બધી ફિલ્મો બનાવી છે, જે બધી ફિલ્મોને તમે રેટિંગ જોશો તો ઘણી બધી સારી મળી છે અને ઓડિયન્સને પણ એમની ફિલ્મો જોવાનું ગમે છે. હવે મેં એમની બધી ફિલ્મો તો નથી જોઈ, ખાલી મેં એમની એક ફિલ્મ જોઈ હતી જેનું નામ હતું ફ્રેન્ડો, અને એ ફિલ્મ મને સહેજે નથી ગમી. મારા પ્રમાણે એ ફિલ્મ જે હતી એ કોમેડીના નામે હુતિયાપા એવું કહો તો ચાલે. મને લિટરલી એ ફિલ્મ જોતા જોતા એવું લાગી રહ્યું હતું કે કોઈક મારા મગજમાં હથોડા મારી રહ્યું છે. અને એ ફિલ્મ મારી જે ટોપ 10 વર્સ્ટ ગુજરાતી ફિલ્મ્સ ઓફ 2024ની લિસ્ટ છે એની અંદર નંબર કદાચ 2-3 ઉપર આવે છે. અને એ જે ફિલ્મ હતી એ યુટ્યુબમાં અત્યારે એકદમ ફ્રીમાં અવેલેબલ છે, જ્યાં એને ઘણા બધા સારા એવા વ્યૂઝ છે અને લોકોને એ ફિલ્મ જોવામાં મજા આવી રહી છે. પણ ભાઈ મને એ ફિલ્મ નથી ગમી. ફાટીને ફિલ્મ મારે પણ એક્ઝેક્ટલી એ જ વસ્તુ થઈ છે જે લોકોને ખૂબ ગમી છે, લોકો ફિલ્મને જોવા જઈ રહ્યા છે. મને એ ફિલ્મ જરાય નથી ગમી. મારા પ્રમાણે એ ફિલ્મ હાવ ઘંટ જેવી છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી, મને આ ફિલ્મ માટે કોઈ પણ જાતની એક્સપેક્ટેશન છે નહીં. પ્લસ આ ફિલ્મનો જે જોનરા છે એક કોમેડી ફિલ્મ છે, પણ ખરેખર મને આ ફિલ્મનું મેં આખું ટીઝર જોયું, મને ક્યાંય પણ હસી નથી આવી. હવે એ વસ્તુ અલગ હોઈ શકે કે મને જે રીતની કોમેડી ગમે છે એ રીતની કદાચ તમને ના ગમે, અને તમને જે રીતની કોમેડી ગમે છે મને ના ગમે. અને મને એક કોમેન્ટ મળી હતી મારા વિડીયોમાં, આમ તો ઘણી બધી કોમેન્ટો મળી હતી મને ફાટીના રિવ્યૂ ઉપર. એમાંથી એક કોમેન્ટ એવી હતી કે ભાઈ ખાખરા ને ખિસકોલી ધરાકમાં શું જાણે, એવી કંઈક જ કોમેન્ટ હતી. તો ભાઈ જો, હું કોઈ ખિસકોલી નથી, બરાબર, અને હું એક માણસ છું. મેં જે વાનગીઓ ખાધી છે એ વાનગીઓ તમે જોઈ પણ નહીં હોય. અને હવે સ્વાભાવિક છે, જ્યારે તમે એટલી બધી વાનગીઓ ખાવ એટલે તમારો એક ટેસ્ટ બને. તમે કદાચ હજી એ બધી વાનગીઓ નથી ખાધી એટલે તમે એ ફિલ્મોને એન્જોય કરી શકો છો, હું નથી કરી શકતો. અને તમે એ ફિલ્મો તમને ગમી રહી છે, તમે એન્જોય કરી રહ્યા છો, એનો મતલબ હું એવું નથી કહી રહ્યો કે ભાઈ તમે બધા ખોટા અને હું સાચો. બધાના પોતપોતાના અલગ અલગ ટેસ્ટ હોય છે. ઘણી વખત મને જે શાક ભાવતું હોય તમને ના ભાવતું હોય, જે શાક તમને ભાવતું હોય મને પણ ના ભાવતું હોય. પણ આપણા દેશની એક બહુ મોટી એક એવી પ્રોબ્લેમ છે કે લોકો કોઈના ઓપિનિયનને પચાવી નથી શકતા. કોઈને પણ કંઈ એવું નથી કે ભાઈ ચલો કોઈ માણસ કંઈક કહી રહ્યો છે, એનો ઓપિનિયન દઈ રહ્યો છે, તો લેટ્સ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હિઝ ઓપિનિયન. ઇટ્સ લાઈક તું નેગેટિવ જ રિવ્યૂ કરે છે, તું નકરા ખરાબ જ રિવ્યૂ કરે છે. હું મારા બસ ખાલી ઓપિનિયન દઉં છું. હવે એનાથી કોઈને વાંધો હોય તો પછી હું શું કરું પછી? અને આવું હું બધાને નથી સંભળાયો. ઘણા બધા લોકો એવા છે જે જેન્યુઅનલી મને કહે છે કે ભાઈ ઠીક છે, આ તારો ઓપિનિયન છે, જે પણ તારું હોય એ. પણ ઘણા બધા લોકો એવા આવે છે કે ભાઈ તું બંધ કરી દે રિવ્યૂ, તારે કરવા જ ના જોઈએ, તને નથી આવડતું. હવે જ્યારે તમે મને એવું કહો છો કે ભાઈ આઈ રિસ્પેક્ટ યોર ઓપિનિયન, ભલે જેવો એવો, તો મને એનાથી કંઈ વાંધો નથી. પણ ઘણા બધા લોકો એ રીતે રહી રહ્યા છે કે આને બેન કરી દેવો જોઈએ. મને નથી ખબર કે તમે સમજી રહ્યા છો હું જે કહેવા માંગુ છું એ, પણ આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ. જીજા શાળા જીજાનો જે કોન્ફ્લિક્ટ અને જે કોન્સેપ્ટ છે એમાં હું ઇન્ટરેસ્ટેડ છું, પણ મારી આ ફિલ્મને લઈને કોઈ પણ જાતની એક્સપેક્ટેશન નથી. અને હું આ ટીઝર જોઈને કહી શકું છું કે મને આ ફિલ્મની કોમેડી નથી ગમવાની, પણ લોકોને ગમશે. પ્લસ આપણને અમદાવાદી મેનના આપણા જે છે શું કે ભાઈબંધ, એ આપણને ફિલ્મની અંદર જોવા મળે છે. અને ખબર છે શું, મારે અત્યારથી છે ને કોઈ એક્ટર ઉપર કોઈ ક્રિટિસિઝમ નથી દેવું. હું ટ્રેલર બેલર જોઈશ અને પછી આપણે વાત કરશું. જે હોય ટ્રેલર જ્યારે આ ફિલ્મનું આવશે ત્યારે આપણે આના વિશે થોડી વધારે વાત કરશું. બાકી ફિલ્મ ટેકનિકલી અને મ્યુઝિક વાઇઝ અને એ બધું જે છે એ ફિલ્મમાં બરાબર છે, એનાથી મને કોઈ વાંધો નથી. ઇટ્સ ઓલ રાઇટ. આઈ હોપ કે આ ફિલ્મ મને મારી એક્સપેક્ટેશન કરતાં પણ વધારે ઓફર કરે અને મને આ ફિલ્મ ગમે. પણ જો મને ફિલ્મ નહીં ગમી તો પછી હું ફિલ્મનું એવું જ રિવ્યૂ આપીશ.